નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત, જેમાં આપણું ચેપ્ટર છે 14 આંકડાશાસ્ત્ર। તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 14.3નો પ્રશ્ન નંબર 4 નો અભ્યાસ કરવાનો છે। આપણું સ્વાધ્યાય છે 14.3, જેનો પ્રશ્ન નંબર 4 કે જેનો આપણે અભ્યાસ આ દાખલાની અંદર કરવાનો છે। એમાં આપણને કીધું છે કે એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને તેને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે। તો આ પાંદડાઓનો મધ્યસ્થ શોધો। તમને સૂચન આપ્યું છે કે મધ્યસ્થ શોધવા માટે માહિતીને સતત વર્ગમાં ફેરવવાની જરૂર છે, કારણ કે સૂત્ર સતત વર્ગો માટેના છે। તો જે તમને સૂચના આપી છે એ મુજબ જે માહિતી છે એને આપણે સતત વર્ગની અંદર ફેરવવાની છે, પરંતુ એ પહેલાં સતત અને અસતત તો આ બંને વર્ગો કેવા હોઈ શકે। તો જે માહિતી આપણને આપી છે આપણે જોઈ શકીએ કે 118 થી 126 અને 127 થી 135। હવે 118 થી 126 તો 126 પહેલો વર્ગ આપણને આપ્યો છે, તો આ થઈ ઉર્ધ્વ સીમા। કઈ થઈ? હવે સતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? તો કે પ્રથમ વર્ગની ઉર્ધ્વ સીમા એ પછીના વર્ગની અધઃ સીમા હોવી જોઈએ। બીજો વર્ગ જો 126 થી શરૂ થતો હોય તો આ જે ઉર્ધ્વ સીમા છે આની અધઃ સીમા બની ગઈ, પરંતુ અહીં એવું થતું નથી। 126ના બદલે બીજો વર્ગ આપણને 127 થી આપ્યો છે। શેનાથી આપ્યો છે? 127 થી। એટલે કે આ જે આવૃત્તિ આપણને આપી છે, જે વિતરણ માહિતી આપણને આપી છે, અસતત આવૃત્તિ વિતરણની છે। તો સૌ પ્રથમ આપણે એને સતતમાં ફેરવવાની છે। તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે સતત કોને કહેવાય અને અસતત કોને કહેવાય। ફરીવાર પાછું યાદ અપાવી દઉં, સતત એટલે પ્રથમ વર્ગની ઉર્ધ્વ સીમા એ પછીના વર્ગની અધઃ સીમા થવી જોઈએ, તો એ આવૃત્તિ વિતરણ સતત છે, પરંતુ અહીં એવું થતું નથી, જેથી કરીને આપેલી માહિતી અસતત છે। તો સૌ પ્રથમ આપણે એને સતતમાં ફેરવવાની, એટલે કે વર્ગ સીમા બિંદુઓનો ઉપયોગ કરવાનો। વર્ગ સીમા બિંદુ કોને કહીશું? તો કે અધઃ સીમામાંથી 0.5 ને આપણે બાદ કરીએ। હવે 118 એ આપણી અધઃ સીમા છે, એમાંથી 0.5 બાદ કરતા 117.5 મળે, અને ઉર્ધ્વ સીમામાં 0.5 ને આપણે પ્લસ કરવાનો છે। તો 126માં 0.5 પ્લસ કરીએ તો 126.5 આ આપણા પહેલો વર્ગ થઈ જાય। બીજો વર્ગ આપણને ખ્યાલ છે 127 થી આપણને 135 આપ્યો છે। હવે આની અંદરથી આપણે 0.5 બાદ કરીએ તો 127 છે ત્યાં 126.5 થઈ જશે। હવે તમે જોઈ શકો પ્રથમ વર્ગની ઉર્ધ્વ સીમા એ પછીના વર્ગની અધઃ સીમા બને છે, એટલે કે માહિતી શેમાં ફરે છે? સતતમાં ફરે છે। તો આ રીતે સતતમાં ફેરવી અને ત્યાર પછી આપણે એનો મધ્યસ્થ શોધવાનો છે। તો જોઈએ, લંબાઈ આપણને આપી છે અસતતની અંદર, એને આપણે વર્ગ સ્વરૂપે સતતમાં લાવવાનું છે। અધઃ સીમામાંથી 0.5 ને બાદ કરવાનો અને ઉર્ધ્વ સીમામાં 0.5 ને પ્લસ કરવાનો, એટલે કે આગળની સંખ્યામાંથી 0.5 બાદ, પછીની સંખ્યામાંથી 0.5 પ્લસ। 118 તો એમાંથી 0.5 બાદ કરો તો 117.5 થી 126.5 આ આપણો પ્રથમ વર્ગ થશે। 127માંથી 0.5 બાદ કરીએ તો 126.5 થી 135.5, 135.5 થી 144.5, 144.5 થી 153.5, 153.5 થી 162.5, 162.5 થી 171.5 અને 171.5 થી 180.5। હવે મિત્રો તમે જોઈ શકો છો કે કોઈ પણ વર્ગની ઉર્ધ્વ સીમા છે એ પછીના વર્ગની અધઃ સીમા બને છે। 126.5 એ પછીના વર્ગની અધઃ સીમા બની ગઈ। એ જ રીતે આખા વિતરણમાં તમે જોઈ શકો છો, એટલે કે જે અસતત માહિતી હતી એને આપણે શેમાં ફેરવી? સતતમાં ફેરવી।
ત્યાર પછી આપણને આવૃત્તિ આપી, એના આધારે આપણે સંચય આવૃત્તિ એટલે CF શોધવાનો છે. તમે જાણો છો કઈ રીતે શોધી શકાય. પ્રથમ વર્ગની આવૃત્તિ 3, તો CF પણ કેટલા થશે? 3. 3 વત્તા 5 એટલે કેટલા થશે? 8. 8 વત્તા 9 એટલે 17. 17 વત્તા 12 એટલે 29. 29 વત્તા 5 એટલે 34. 34 પ્લસ 4 એટલે 38. 38 પ્લસ 2 એટલે 40. અહીં આપણને 40 પાંદડાઓની માહિતી આપેલી છે, તો n બરાબર કેટલા લઈ શકાય? 40. હવે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરી અને મધ્યસ્થ મેળવવાનો છે. તો સૌ પ્રથમ n/2 40 ના છેદમાં 2, તો આપણને કેટલા મળશે? 20 મળશે. હવે મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી કરી શકાય? તો કે n/2 પછી તરત મોટી CF, તો આપણને 29 મળશે. 29 ધરાવતો વર્ગ એટલે મધ્યસ્થ વર્ગ, તો આપણો મધ્યસ્થ વર્ગ થશે 144.5 થી 153.5. મધ્યસ્થ વર્ગ જે આપણને મળ્યો 144.5 થી 153.5. હવે એના આધારે સૂત્રની જે કાંઈ માહિતીઓ આપણે જોઈએ છીએ આપણે મેળવી લઈએ. L તો 144.5 CF તો એ થશે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, જે છે આપણી પાસે 17. F તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જે છે 12, અને વર્ગ લંબાઈ એટલે h, તો h આપણે જોઈ શકીએ કે સમાન વર્ગ લંબાઈ છે અને એ છે 9. તો આ માહિતીના આધારે આપણે મધ્યસ્થ મેળવી શકીએ. મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F એને ગુણ્યા h. L તો L આપણો છે 144.5 પ્લસ n/2 તો n/2 છે 20. CF જે છે 17. F તો એ આપણી પાસે 12 છે અને એને ગુણ્યા 9 એટલે કે વર્ગ લંબાઈ. (144.5) 20માંથી 17 બાદ કરીએ તો 3 છેદમાં 12 ગુણ્યા 9. હવે આપણે જોઈ શકીએ કે 3 તેરી 9 અથવા તો 3 ચોક 12 આ રીતે પણ કટ કરી શકાય. 144.5 પ્લસ 9 છેદમાં 4. નવને આપણે કેટલા વડે? તો કે 4 વડે ભાગાકાર કરીએ. 4 દુ 8, 1 મળે પોઈન્ટ મૂકીને 0. 4 દુ 8, 2 મળશે, ફરી પાછો 0. 4 પંચા 20 એટલે 2.25. સરવાળો કરીએ તો 146.75, જે આપણો થયો મધ્યસ્થ. તો એમ કહી શકાય કે જે 40 પાંદડા છે એની લંબાઈનો મધ્યસ્થ આપણને 146.75 મળે. તો આ રીતે મિત્રો સતત અને અસતતમાં ફેરવી અને મધ્યસ્થ પણ મેળવી શકાય છે. પરંતુ ખાસ યાદ રાખજો કે જે આપણે સૂત્ર ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 14માં એ સતત માહિતીને લગતા છે. તો જ્યારે પણ તમને અસતતનો માહિતી આપવામાં આવે તો સૌ પ્રથમ તમારે એને સતતમાં ફેરવવાની છે, પછી જ આ સૂત્રનો ઉપયોગ તમે કરી શકો. તો આ વિડીયોમાં આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.